આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખનો વિડીયો સામે આવ્યો છે. ઈસુદાન ગઢવીએ નિવેદન આપ્યું છે. નીતિનભાઈની વાત સાચી છે તેવી વાત ઈસુદાન ગઢવીએ કરી છે. ભાજપના હોદ્દેદારો દલાલ બની ગયા છે. ભાજપના લોકો અધિકારીઓને ડરાવે છે. ભાજપના હોદ્દેદારો ગુજરાતને લૂંટવાનું કામ કરે છે. માનનીય નીતિનભાઈનો એક વિડીયો વાયરલ થયો છે અને એમાં એમણે દિલની વાત કીધી છે. એ વાત સાચી છે કે ભાજપના કેટલાક હોદ્દેદારો લાભાર્થીઓ બની અને અત્યારે લાભ લઈ રહ્યા છે. અમે તો વારંવાર કહીએ છીએ કે ભાજપના હોદ્દેદારો છે, જે જવાબદારો, જે સ્કૂટર અપાતા ને અત્યારે ફોર્ચ્યુનરો લઈને ફરે છે, એ ભાજપ સત્તામાં છે એનો દુરુપયોગ કરીને અધિકારીઓને ધમકાવીને ખોટા કામ કરાવડાવીને રૂપિયાવાળા બન્યા છે. નીતિનભાઈ કીધું ખોટું નથી. આ જમીનોના દલાલો છે, આ રાજ્યના દલાલો છું તો એમ કહું છું કે ભાજપના નામે સત્તાનો દુરુપયોગ કરીને અધિકારીઓ પર ખોટા કામોનો પ્રેશર કરીને ખોટા કામો કરાવડાવીને રૂપિયા ભેગા કરે છે. ગુજરાતને લૂંટવાના કામ કરે છે ભાજપના કેટલાક હોદ્દેદારો. અને આ નીતિનભાઈની વાત એકદમ સાચી છે કે ભાજપમાં મોટા ભાગના અત્યારે છે લોકો એ લાભાર્થીઓ છે. એને ગુજરાતથી કે દેશથી કે દેશની જનતાની, ગુજરાતના રાજ્યની જનતાની કંઈ પડી જ નથી. પોતાના ઘર ભરવા છે, પોતાના ઘર ભરવા માટે અધિકારીઓ પાસે, કારણ કે સત્તા છે, સત્તામાં અધિકારીઓને દબાવી ખોટા કામો કરાવડાવી અને દલાલીઓ ખાઈને મોટા થયા છે. આ ખૂબ જ ચિંતાનો વિષય છે. ભાજપે એના હોદ્દેદારો પાસે જે ગુજરાતને લૂંટવાનું કામ કરે છે એ ભાજપ સરકારે બંધ કરાવે.